આજે આપણે ધોરણ 10 નું સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે બ્લેક બુક પણ પ્રોબ્લેમ એ છે કે તમારી પાસે કદાચ બ્લેક બુક ની ચોપડી હશે તો નવનીત ના પેજ નંબર 266 કાઢો. નવનીત ના પાના નંબર 266 એમાંથી આપણે પેરેગ્રાફ સમજશું. ચોપડી ન હોય તો ચાલશે, પેરેગ્રાફ સમજીશું તો પણ ચાલશે. નવનીતના પાના નંબર 266 બધા કાઢજો. એમાં આપેલું છે, પેલું આપેલું છે ધ બ્લેક બક. બ્લેક બક એટલે કાળિયાનું હરણ. પાઠનું નામ છે ધ બ્લેક બક બ્યુટી ઓફ વેળાવદર. વેળાવદર ભાવનગરની બાજુમાં એક ગામનું નામ છે. શ્યામ સૌંદર્ય એ જગ્યા પર કાળિયારા હરણ જે છે એ આપણે જોવા મળે છે. ભાવનગરથી લગભગ 70 કિલોમીટર દૂર છે. ભાવનગર આપણે બધાને ખબર છે કે હવાઈ મથક છે એટલે કે એરપોર્ટ છે. આપણે મોરબીમાં એરપોર્ટ નથી પણ ભાવનગરમાં એરપોર્ટ છે અને ત્યાંથી રોજ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ની હારે કનેક્શન છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડતી નથી આની પણ રોજ બોમ્બે, અમદાવાદ રેગ્યુલર ત્યાંથી ફ્લાઇટો જાય છે એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સાથે કનેક્ટેડ છે. એટલે ભાવનગરથી તમે બોમ્બે જઈ શકો, ભાવનગરથી અમદાવાદ જઈ શકો તો ઇન્ટરનેશનલ ફ્લાઇટની હારે કનેક્શન છે. એટલા માટે હવે કાળિયારા હરણ જે છે એ અલગ અલગ રીતે પ્રખ્યાત છે. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી પ્રખ્યાત છે. તમને બધાને ખ્યાલ છે થોડા સમય પહેલા રાજસ્થાનમાં સલમાન ખાન પર જે કેસ જોતો ને એ કાળિયારા હરણ ઉપર હતો. કેનો હતો? કાળિયારા હરણ. કાળિયારા હરણને મારીને તેના ઉપરનો કેસ હતો. અને કેસ કર્યો તો કેને? બિશ્નોઈ સમાજ. બિશ્નોઈ સમાજ એક એવું સમાજ છે કે રાજસ્થાનની અંદર કે આપણે બિશ્નોઈ વિશે સમાજમાં પણ આવે છે કે વૃક્ષોને પ્રેમ કરે છે, પ્રાણીઓને પણ પ્રેમ કરે છે. પછી આપણે અત્યારે ધ્યાન નથી લેવાનું. હવે આપણે પેરેગ્રાફ જોઈએ. The black buck is the fastest. પેલો પેરેગ્રાફ જોજો, પાના નંબર 267 પર આપેલો છે. The black buck is the fastest of all the antelopes. બધા કાળિયારા હરણોમાં સૌથી વધુ ઝડપી ઈ છે. જેટલા બધા હરણો છે એમાં સૌથી વધારે ઝડપથી કોણ દોડી શકે છે? આ કાળિયારા હરણ દોડી શકે છે, black buck. It is found not only in India but also parts of Pakistan, Nepal and some other countries. આ ફક્ત ઇન્ડિયામાં જ જોવા મળતા પણ પાકિસ્તાનમાં જોવા મળે છે, નેપાળમાં જોવા મળે છે, બીજા કેટલાક દેશોમાં પણ જોવા મળે છે. In India it's found minorly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu and Karnataka. આટલા રાજ્યોમાં કાળિયારા હરણ જોવા મળે છે. ક્યાં ક્યાં? તો કે મહારાષ્ટ્રમાં, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં પણ જોવા મળે છે. In Gujarat, black bucks are seen in Saurashtra. અને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. પેલા સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું, ગુજરાત અલગ રાજ્ય હતું, તે સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. Its originally habitat is open plains, do not dense in jungle. મોટે ભાગે તો જંગલમાં જોવા નથી મળતા પણ ખુલ્લા મેદાનની અંદર એને રહેવું વધારે પસંદ છે. There is a famous black buck national park in Velavadar, Bhal region of Saurashtra. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં, ભાવનગરની બાજુમાં ભાલ પ્રદેશ છે. વેળાવદર કાળિયારા હરણો માટે પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન છે. નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન છે. Black Buck National Park at Velavadar is situated in the Bhavnagar district of Gujarat state, India. વેળાવદર જે છે એ ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં
આ વેરાવળ ગામ આવેલું છે. Established in 1976 in the Bhal region of Saurashtra, the park is located around 72 from the district headquarters city of Bhavnagar. આ ઉદ્યાન જે છે ભાવનગર જિલ્લાના મુખ્ય મથકથી લગભગ 72 કિલોમીટર દૂર આવેલું છે. ભાવનગર જિલ્લાનું જે મુખ્ય મથક છે એનાથી 72 કિલોમીટર દૂર આવેલું છે. Though the park is open throughout the year, the period between monsoon and winter, normally mid-June to March, is a good period of black bucks. આ ઉદ્યાનથી આખું વર્ષ ચાલુ રહે છે, પણ ખાસ કરીને ચોમાસા અને શિયાળાની અંદર અને એમાંય ખાસ કરીને જૂન થી માર્ચ સુધીના અંતમાં સારામાં સારો સમયગાળો જે કાળા હરણનો જોવાનો છે એ છે. The best time to visit Velavadar National Park in December to March because many species and migratory birds, which including 3 species of harriers, lizards, foragers, angels, vendors, many others water birds, arrive to spend winter. હવે આયા ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં, ડિસેમ્બર થી માર્ચ સુધીમાં આયા ઘણા બધા બીજા પક્ષીઓ અને પ્રાણીઓ હોય છે. ખાસ કરીને પક્ષીઓ ખાસ કરીને વોરિયર્સ નામના પક્ષીઓ છે, વિદેશી પક્ષીની 3 જાત આયા જોવા મળે છે. લેસર ફ્લોરિંગ, ગરુડ અને સારસ. બીજા ઘણા જળચર પ્રાણીઓ શિયાળો ગાળવા આવે છે. જળચર એટલે પ્રાણી છે, પાણીમાંથી હોય તેવા. તો આ થયો આપણો પહેલો પેરેગ્રાફ. હવે આપણે બસ એના ક્વેશ્ચન આન્સર છે તમે વાંચીને તમારે પાઠ કરવાના છે. બીજું છે The black buck is also known as Krishna Jinka in Telugu language. આ કાળિયારું હરણ જે છે એ તેલુગુ ભાષામાં એને કૃષ્ણ ઝીંકા કહેવાય. કાળું છે એટલા માટે એને કૃષ્ણ ભગવાનના નામથી પણ બોલાવવામાં આવે છે. કૃષ્ણ ઝીંકા કાળું છે પણ સુંદર છે. It has been declared the state animal of Andhra Pradesh. તેથી તેને જાહેર કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશનું રાષ્ટ્રીય પ્રાણી તરીકે. આપણું ગુજરાત રાષ્ટ્રીય પ્રાણી સિંહ છે, રાષ્ટ્રીય પક્ષી જે છે એ ફ્લેમિંગો છે. Other local names for the species including Kalairan, Sasin, Irarai, Man, Krishna Mirga in Kannada and Kalavati in Marathi. અલગ-અલગ નામથી અલગ-અલગ રાજ્યમાં એને બોલાવવામાં આવે છે. ખાસ કરીને કાલા હરણ, કોઈ તેને કાળું હરણ કહે છે, સસીન કહે છે, ઈરાલી, માન, કૃષ્ણા મિર્ગા કન્નડમાં કહેવામાં આવે છે અને કલાવતી જે છે એ મરાઠીમાં કહેવામાં આવે છે. According to the mythology, mythology નો મતલબ પુરાણો અનુસાર, આપણી જે કથાઓ છે એના અનુસાર black buck or Krishna Jinka considered the vehicle of god of moon. આપણી પૌરાણિક કથાઓ અનુસાર આ બ્લેક બક છે એ કેનું વાહન છે? તો ચંદ્રનું. જેમ ગણપતિ બાપાનું વાહન ઉંદર છે એમ કૃષ્ણ હરણ જે છે એનું વાહન જે છે એ કોણ છે? ચંદ્રનું વાહન કોણ છે? તો કે કાળા હરણ છે. According to the Guru Purana, Krishna Jinka brings a prosperity in areas by value. Krishna Jinka જે છે કે આ જે હરણ છે એ ભગવાન નું પણ એક સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. ચલો હવે આપણે પેરેગ્રાફ નંબર 3 જોઈએ. The black buck is famous for a spherical horns. Black buck જે છે એ શા માટે પ્રખ્યાત છે વધારે? તો એના પોતાના ભરાવદાર ચક્રવાળા સિંગડાનું પ્રખ્યાત છે. The distinctive horns of the black buck are ranged with 1 to 4 spherical horns. 4 આટા હોય છે સિંગડામાં. એના માટે વધારે પ્રખ્યાત છે. They can be long of 28 inch.
લગભગ 8 ઇંચ એ લાંબા હોય છે. ઇન ધ મેલ એમાં પણ પાછું પુરુષની જાત હોય છે, નર અને નારી આપણે કહીએ એમાં પુરુષ જે હોય છે. અપર બોડી ઇઝ બ્લેક એન્ડ ધ બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઇટ. એનો ઉપલો ભાગ છે એ કાળો છે, નીચલો ભાગ છે બેલી એટલે પેટ નીચેનો ભાગ છે એ સફેદ હોય છે, એની આંખ ઉપર સફેદ કલરના છક્કા હોય છે. એટલે અહીંયાથી આપણે ખબર પડી જાય કે આ મેલ છે. The light brown female usually hornless, જે લાઇટ બ્રાઉન હોય છે ફિમેલનો અને મોટે ભાગે તે શીંગડા વગરના હોય છે. The black buck usually roam on the plain herds and 50 to 20 animals within one man leader. એ પ્રાણીની એક ખાસિયત છે, 15 થી 20 ના ઝુંડમાં એક છે એ મેલ લીડર હોય છે, પુરુષની જાત હોય છે. One, the open plain, the black buck is one of the fastest animal and can outrun most predator over long distance. ખુલ્લા મેદાનમાં બ્લેક બક જે છે એ વધારે ઝડપથી દોડી શકે છે અને એ ડિસ્ટન્સ પણ લાંબુ કાપી શકે છે. It can run 80 miles per hour when necessary. જો એને જરૂરિયાત હોય તો લગભગ 1 કલાકમાં 80 મીટર પર અવરની ઝડપે દોડે છે. Cheetah is said to be a threat of the black buck. ચીતાને પણ બ્લેક બક જે છે એ ટક્કર આપે છે. Other wild animals such as wolves and wild dogs also prey upon black bucks. બીજા પ્રાણીઓ છે ખાસ કરીને જંગલી પ્રાણીઓ, આ જંગલી કૂતરાઓ, શિયાળ, વરુ, આ બધા પ્રાણીઓનો શિકાર કરે છે. એના પછી આપણે જોઈએ પેરેગ્રાફમાં તો the black buck is everywhere. It lives in grass, plants, flowers and fruits. મોટે ભાગે બ્લેક બક જે છે એ એનો ખોરાક શું છે તો કે એનો ખોરાક જે છે એ ઘાસ છે, પાન છે, ફૂલ છે, ફળ છે, આવું બધું વેજીટેરિયન છે. The maximum lifespan record to about 16 years. લગભગ એની જીવનની આયુષ્ય જે છે એ લગભગ 16 વર્ષનું હોય છે. The black bucks hunted for the flesh and skin. બ્લેક બકનો મોટે ભાગે જે શિકાર થાય છે એ ખાસ કરીને એની ચામડી માટે અને એની સ્કિન જે આપણે કહીએ ચામડીઓ માટે, ચામડા માટે તેનો ખાસ. Although the Indian laws strictly prohibit the hunting of these incorrect animals, there are still occasional incidents of poaching. એટલે આપણી ભારત સરકાર જે છે એને એક કાયદો ઘડ્યો છે, આના માટે ખાસ એક કડક કાયદો છે કે જે નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરશે એની એ સજા છે. The natural habitat of the black buck is taken away by human being and demonstrates settle for the building house. આ પ્રાણીઓની હવે જગ્યાઓ જે છે એ ધીમે ધીમે કરતા ઓછી થતી જાય છે. કારણ તો કે જેટલા ભાગમાં જે જંગલો હતા તે ધીરે ધીરે કરતા શું થતું જાય છે, નાબૂદ થતા જાય છે. જે જગ્યા પર મનુષ્ય પોતાની બિલ્ડિંગો ઊભી કરી જાય છે. Like most wild animals, the black buck is principles protected in India by the Wildlife Protection Act 1972. 1972 ની અંદર આ એક્ટને બહાર લાવવામાં આવ્યું હતું અને પ્રોટેક્શન કરવામાં આવ્યું હતું, જેથી એનો સિદ્ધાંત હતો કે આને આપણે કરી શકીએ. તો આપણે આવો એક પાર્ટ છે, પછી આના નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. એ નિયરેસ્ટ મિનિંગ જે છે એ આપણે જોઈએ. જો પાર્ટ નંબર 269 ઉપર આપેલો છે તો કે હેબિટેટ એટલે કે હેબિટ, એરિયા, હોમ કે જૂ. હેબિટેટ નો મતલબ એટલે ટેવ. હેબિટેટ અલગ વસ્તુ છે ને હેબિટ અલગ વસ્તુ છે. તો હેબિટેટ અલગ છે, રહેઠાણ. હેબિટેટ મતલબ રહેઠાણ. તો રહેઠાણમાં 4 ઓપ્શન કયા છે? નજીકનો શબ્દ કયો દેખાય છે? તો હેબિટ એટલે ટેવ છે, એરિયા એટલે વિસ્તાર છે, હોમ એટલે ઘર છે, જૂ એટલે પ્રાણી સંગ્રહાલય છે. તો હેબિટેટ એટલે કે રહેઠાણ. તો
હોમ એટલે પણ ઘર. ઘર ને મારું રહેઠાણ આ છે, મારું ઘર આ છે. બે સિમિલિયર શબ્દ છે કે નિયરેસ્ટ મિનિંગ છે. ડેન્સ, ડેન્સ એટલે જાડાઈ છે. તો થીક એટલે પણ જાડાઈ છે. તો ડેન્સ નો મતલબ થીક થયું. રિઝોન જે આપણો એરિયા હોય છે. તો લોકેશન, પ્લેસ, લોકલ કે એરિયા એટલે કે એરિયા છે. કનેક્ટ, ટ્રેપ, રિંગ, જોઈન કે કનેક્ટ એટલે કે કોઈ વસ્તુ જોડાવું. તો જોઈન એટલે પણ જોડાવું થશે. ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ કે ઓફન. તો આપણે બધાને ખબર છે કે આમાં ડેઈલી જ આવશે. ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી નો મતલબ એવો થયો તો લંબાઈ, તરંગ લંબાઈ જેવું થાય ફ્રીક્વન્સી કોઈ પણ વસ્તુ. તો ફ્રીક્વન્ટલી, ઓક્યુપન્સી, રેગ્યુલારિટી કે ઇરેગ્યુલારિટી. રેગ્યુલારિટી ફ્રીક્વન્સી નો મતલબ એવો કે રેગ્યુલારિટી તરત ચાલુ છે. ડિક્લેર જાહેર કરવું. તો પ્રેઝન્ટ, એનાઉન્સ, સિક્રેટ કે ટેલ. ડિક્લેર એટલે જાહેર કરવું ને એનાઉન્સ એટલે પણ જાહેર કરવું. કન્સિડર, કન્સિડર એટલે વિચારવું. કન્સિડર તમારે આના વિશે વિચારવું જોઈએ, આ વસ્તુ વિશે વિચારવું જોઈએ. કન્સિડર. તો થિંક, થિંક એટલે વિચારવું. રિફ્યુઝ એટલે નકારી કાઢવું. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. અને રીડ એટલે વાંચવું. તો આપણે ખબર છે કે આમાં શું છે? થિંક. થ્રેટ, ડર લાગવો અથવા ડરી ગયેલું. થ્રેટ મને ભયજનક કોઈ પણ શું છે. તો સિગ્નલ, વોર્નિંગ, શાઉટિંગ કે ડેન્જર. સિગ્નલ એટલે કે સંકેત આપવો. વોર્નિંગ એટલે ચેતવણી આપવી. શાઉટિંગ એટલે બૂમ પાડવી. અને ડેન્જર એટલે ખતરનાક. તો થ્રેટ નો મતલબ ખતરનાક છે. સ્વાભાવિક છે કે ડેન્જર જ આવશે. પછી પ્રોહિબિટ, કાયદો, બંધ કરો કોઈ વસ્તુને. તો કોન્ફિશિયેટ, હન્ટ, બેન કે અલાઉ. કોન્ફિશિયેટ એટલે કે સિક્રેટ વસ્તુ કોઈ કોન્ફિડેન્શિયલ મેટર કહેવાય. હન્ટ એટલે શિકાર કરવો. બેન એટલે બંધ કરી દેવું. એલાઉ એટલે મંજૂર કરવું. આમાં બેન શબ્દ આવશે. બેન એટલે બંધ કરવું. ઇન્સિડન્ટ કોઈ બનાવ બન્યો. તો ઇન્સિડન્ટ્સ, હેપનિંગ, એક્ઝામ્પલ કે સેમ્પલ. તો ઇન્સિડન્ટ એટલે બનાવ બન્યો. તો હેપનિંગ એટલે પણ શું થઈ ગયું? બનાવ બન્યો થઈ ગયો. ઇન્સિડન્ટ્સ એટલે